जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारू स्वागत करूँ छूँ। आज आपणे लूज प्लाझो बनाववाना छीए, जेनुं माप छे लंबाई छे 40, સાથળ छे 28, मोरी छे 20 अने कमर छे 35। चालो आपणे शरू करीए। सौथी पहेला आपणे एक 2.5 इंच अहींया निशान करी लेशुं। हवे तेने आपणे स्केलथी सीधું કરી લેશું આ રીતે। હવે આપણે આ 2.5 છોડ્યું છે। હવે આપણી સીટ છે 40, 40 નું અડધું કરી એટલે 20 અને 20 માં 4 એડ કરવાના એટલે 24 અને 24 નું હાફ કરીને અહીંયા એક નિશાન કરવાનું છે। 24 નું હાફ કરી એટલે 12 ઇંચ। આ રીતે 12 ઇંચે નિશાન કરવાનું છે। આપણે એક દિવસ તેનું બધું મેઝરમેન્ટ પણ એક દી લખશું કે કેટલા પ્લાઝામાં કેટલું આસન હોય તો કેવી રીતના લેવાનું તે પણ એક દિવસ આપણે બનાવશું। હવે અહીંયા આપણે 12 લીધું છે તો અહીંયા આપણે 12 થી 13 ની વચ્ચે આવે એટલે આપણે અહીંયા 13 ઇંચ લઈ લઈએ છીએ આ રીતે। હવે આને આપણે સ્કેલથી સીધું કરી લેશું। આપણું સાથળ છે તે 28 છે। આપણે 28 નું હાફ કરી એટલે 14। અહીંયા એક 14 નિશાન કરીશું આપણે અને તેમાં 1.5 ઇંચ પ્લસ કરીશું। હવે આને પણ આપણે સ્કેલથી સીધું નિશાન કરી લેશું આ રીતે। હવે અહીંથી આપણે એક રાઉન્ડ શેપ આપી દેશું। હવે જે આપણી લંબાઈ હતી તે 40 હતી। અહીં આપણે નિશાન કરેલું જ હતું। હવે અહીંથી આપણે આ રીતના પેલા સીધું નિશાન કરી લેશું। હવે આપણે અહીંયા મોરીનું નિશાન લગાવવાનું છે। આપણી મોરી હંમેશા 20 થી 22 રાખવી પ્લાઝામાં। આપણે આમાં 20 મોરી રાખી છીએ એટલે 20 નું હાફ 10 અને તેમાં 1 ઇંચ સિલાઈનું રાખીશું આપણે। અને હવે જે આપણી આ સ્કેલ છે તેનાથી આ રીતે આપણે નિશાન કરી લેશું। હવે તમે જોઈ શકો છો, હું તમને પાછું સમજાવું છું। આપણી લંબાઈ પહેલા આપણે 2.5 ઇંચ છોડ્યું છે, તે પછી 2.5 ઇંચ છોડીને આપણે આ 40 આપણી લંબાઈ લીધી છે અને તે પછી આપણે આપણું જે સીટ હતી તે 40 હતી। 40 ના અડધા 20 અને 20 માં 4 એડ કરી એટલે 24। આપણે તેનું હાફ એટલે 12 લીધું છે। અહીંથી આપણે જે આપણે 2.5 નિશાન કર્યું હતી ત્યાંથી આપણે આ આપણે 12 નિશાન કર્યું હોય તો આ આપણે 12.5 થી 13 નિશાન કરવાનું એટલે આપણે 2.5 છોડીને 13 નિશાન કર્યું છે। અને એના પછી આપણે આ મોરી લીધી છે। આપણી મોરી તમે જોઈ શકો છો, આપણી મોરી 20 હતી અને તેમાં આપણે 10 અડધું કરીને લીધું છે અને 1 ઇંચ આપણે સિલાઈ દબાણનું લીધું છે। આપણે હવે આને કટિંગ કરીશું। આપણે મોરી વાળવાનું 2.5 ઇંચ કાપડ રાખ્યું છે અહીંયા। હવે આપણે આને કટ કરી લેશું। પ્લાઝામાં ફરિયાદ હોય છે કે જ્યારે પહેરે છે તે આગળથી ઉપર ચડી જાય છે। જ્યારે આપણે પ્લાઝો કરી ત્યારે 1 ઇંચ અહીંથી એક નિશાન કરવાનું છે, અહીંયાથી આગળના ભાગથી। બે ભાગમાં એક આરે કટ નથી કરવાનું, ખાલી આગળનો ભાગ જ આ રીતે કટ કરવાનો છે અને અહીંથી આટલું ક્રોસ આપવાનું છે। અને જે હવે પાછળનો ભાગ નહીં, ખાલી આપણે આગળનો ભાગ ઉપાડીને આ રીતના કટ કરવાનો છે। આ તમે જોઈ શકો છો, આપણો પાછળનો ભાગ એમનેમ છે અને આગળનો ભાગ આપણે આ રીતે કટ કરેલો છે। આ રીતે કટ કરવાથી તે આગળથી જે છે તે ઊંચો નથી થતો। હવે આપણો પ્લાઝો કટિંગ થઈ ગયો છે। હવે આપણે પ્લાઝાને સ્ટીચ કરીશું। હવે આપણે પ્લાઝાને સ્ટીચ કરીશું। આપણે પહેલા પ્લાઝાની મોરી વાળીશું। આને આપણે 2 વાર ફોલ્ડ કરીશું, એકવાર આ રીતે અને એકવાર આ રીતે। હવે આપણે આને અહીંયા સ્ટીચ કરી લેશું। આમાં મોરીનો રોલ નાખવાનો હોતો નથી આમાં।
હવે આપણી બે સાઈડની મોરી વાળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બેના આસન જોઈન્ટ કરીશું. હવે આપણે એક સાઈડનું આપણું આ આસન જોઈન્ટ થઈ ગયું છે. હવે બીજી સાઈડનું પણ આપણે આવી રીતના જોઈન્ટ કરી લેશું. આપણે બે સાઈડના આ રીતના આસન જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે ફિટિંગની સિલાઈ પહેલા કરી લેશું. હવે આપણે અહીંયા 1 ઇંચ જેટલું રાખીને ફિટિંગની સિલાઈ કરવાની છે. ટોચડી સિલાઈ નથી કરવાની. આટલું અંદર રાખીને આપણે સિલાઈ કરવાની છે. આટલું તમે જોઈ શકો છો. હવે આપણે એક ફિટિંગની સિલાઈ કરી લેશું. પહેલા એક સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે બીજી સિલાઈ મારી એની ઉપર આપણે આને પાકું કરી લેશું. આપણો પ્લાઝો છે તે આપણે સીધો કરી લીધો છે. હવે આપણે લાસ્ટિકનું માપ તમને કહું છું. જેટલી આપણી કમર હોય એના કરતાં આપણે 5 ઇંચ ઓછું રાખવાનું હોય છે. હું તમને ફોલ્ડ કરીને સમજાવું છું. આપણી કમર છે તે 35 છે, એટલે આપણે આ 30નું લેવાનું હોય છે. આ તમે જોઈ શકો છો. આપણે અહીંયા એક નિશાન 15 કરીશું. આ આપણે બે વડું લાસ્ટિક કરીને આ રીતના ઘડીમાં આપણે 15નું નિશાન કર્યું છે. તમે જોઈ શકો છો. હવે આપણે એને અહીંથી કટ કરવાનું છે. પહેલાં આપણે અહીંથી કટ કરી લઈએ. જેટલી આપણી કમરનું માપ હોય, આપણે જ્યાંથી પેન્ટ પહેરતા હોય ત્યાંથી કમર માપવાની છે અને એનું હાફ કરવાનું છે. આપણે 5 બાદ કરીને તેનું હાફ કરવાનું છે. આપણી કમર 35 હતી, આપણે તેમાંથી 5 બાદ કર્યા એટલે 30 અને એનું હાફ કરીને આપણે માપ લીધું છે. એટલે આ રીતના આપણે લીધું છે એટલે 30 લેવાનું છે. એટલે હવે લાસ્ટિકને આપણે આ રીતના સિલાઈ મારી લેશું. પહેલાં એકવાર આ રીતના 2-3 વાર સિલાઈ મારીને પાકું કરી લેવાનું છે. છો ગમે ત્યારે નાના બાળકનું હોય કે મોટાનું હોય, જે આપણે કમરનું માપ હોય એના કરતાં 5 ઇંચ ઓછું લાસ્ટિક લેવાનું. આ તમે યાદ રાખજો. અને આ રીતના સિલાઈ મારવાની છે. અને હવે આ લાસ્ટિકને આપણે આ રીતે ગોઠવવાનું છે. આ રીતના ગોળમાં પહેલાં સિલાઈ મારી લેવાની અને પછી આ રીતના ગોઠવવાનું છે. અને આવી રીતના સિલાઈ મારતું જવાનું છે. આ રીતના લાસ્ટિકને રાખીને આપણે આ રીતે સિલાઈ મારતું જવાનું છે. લાસ્ટિક ઉપર સિલાઈ નથી લેવાની. આ રીતના સિલાઈ મારતું જવાનું છે. ચાલો આપણે સિલાઈ મારવાનું શરૂ કરીએ. પછી આપણે આ રીતના લાસ્ટિકને ખેંચતું જવાનું છે વચ્ચે. આ રીતના હવે એકવાર આપણે આ રીતના પેન્ટને સેટ કરી લેશું. હવે આપણે લાસ્ટિકને આ રીતના એકવાર આમ સેટ કરી લેવાનું છે. સેટ કરીને એક સિલાઈ વચ્ચે મારવાની છે. પછી આ રીતના ખેંચતું જવાનું છે અને સિલાઈ મારતું જવાનું છે. જો આપણી વચ્ચેની સિલાઈ પણ લાગી ગઈ છે. જોઈ શકો છો આપણો લૂઝ પ્લાઝો સ્ટીચ થઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક દિવસ પછી આપણે પેન્ટ પ્લાઝાનો પણ વિડીયો બનાવશું, એ લાઈન કુર્તીનો પણ બનાવશું.
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.